ઓ મેડમ, 12 વાગી ગયા બપોરના. પેટના દુખાવાનું ખોટું નાટક કરીશ નહીં તું. ઘરના બધા કામ બાકી છે અને મને ભૂખ પણ લાગી છે. આ જ વસ્તુ તારા મા બાપે તને શીખવાડી છે? તારા મા બાપે આ જ સંસ્કાર આપે છે તને? સંસ્કારની તો તમે વાત જ ના કરો. લગ્ન પહેલા તમારા મમ્મી પપ્પાએ દહેજ માટે જે લિસ્ટ આપ્યું હતું ને, એમાં ગાડી, ફ્રીજ, વોશિંગ મશીન, ટીવી એ બધું લખ્યું હતું. એમાં કોઈ સંસ્કારનું નહોતું લખ્યું. મારા મા બાપે તમે જે દહેજ માંગ્યું હતું ને, એ વસ્તુ લાવવા માટે પોતાના સોનાના દાગીના અને પોતાનું ઘર છે એ ગીરવે મૂકી દીધું હતું. અને હા, તમે જે સંસ્કારની વાત કરો છો ને, જોડે જોડે એ સંસ્કાર પણ ગીરવે મૂકી દીધા હતા. અને હા, મને જે પેટમાં દુખાતું હતું ને, એ મને ખરેખર પેટમાં દુખાતું હતું. હું કઈ નાટક નથી કરતી, પણ એ તમને નહીં સમજાય. ચલો, તમારે ખાવું જ છે ને, હું તમને જમવાનું બનાવી દઉં. હા, તું રહેવા દે. મારી ભૂલ હતી. હું બહારથી મંગાવી દઉં છું, તું શાંતિથી આરામ કર. આજે એક પિતા પોતાની દીકરીને લાડકોડથી મોટી કરે છે અને એ જ દીકરીને પોતાનાથી અલગ કરે છે ને, એ દુઃખ એક પિતા જ સમજી શકે. આજે તમે એ દીકરીની સાથે સાથે દહેજ માગો એ યોગ્ય નથી. એક પિતાએ એમનો જીવ તમને આપ્યો છે, તો તમે એને સાચવો અને એની કદર કરો. જય શ્રી કૃષ્ણ.